નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના રોહિત સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના રોહિત સમાજ સારસ્વત મિત્રોનું પ્રથમ શૈક્ષણિક સંમેલન યોજાયું હતું। રોહિત સમાજના અગ્રણી તેમજ આમંત્રિત મહેમાનો અને ખૂબ મોટી સંખ્યામાં સારસ્વત મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને દીપાવ્યો દરેકે પોતાના વ્યક્તિત્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો, એમના કામો, સમાજને શૈક્ષણિક રીતે મદદરૂપ થવાના તેમજ શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જરૂરિયાતમંદ બાળકોની ભવિષ્યમાં મદદરૂપ થવા માટેના કાર્યક્રમો કરવા માટે પ્રેરણા આપી। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન ભાનુભાઈ તેમજ ભાનુભાઈ રાઠોડે ચોપડાના દાતા તેમજ જમણવાર દાતા બન્યા હતા। તમામ શિક્ષક મિત્રોની ટીમ થકી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેનું સંચાલન રવિ રાઠોડ, ઇટાળી, નિલેશ પરમાર અને અનિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન ભાનુભાઈ રાઠોડે જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના રોહિત સમાજના બાળકોને ચોપડા રહી ગયા હોય તો તેમનો કોન્ટેક્ટ કરીને મેળવી લેવા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચોપડા માટે ભારે ભીડ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી। નમસ્કાર, જય હિન્દ। વાલીઓ બાળકો સાથે શાંતિથી જમી અને પછી પોતાના ચોપડા લઈ અને અહીંયાથી જવાનું રહેશે। અત્યારે આપણે પ્રતિક રૂપે આપણે બાળકો આપણે સૌ તાલીઓથી વધાવી રહીશું। માનનીય કલેક્ટર સાહેબશ્રીના હસ્તે આજે આપણા સમાજના બાળકોને ચોપડાનું વિતરણ થઈ રહ્યું છે। ખૂબ સરસ। આપણે અરવલ્લી જિલ્લાના તમામ બાળકો સુધી આપણે આ પહોંચવાના છીએ આ કાર્યક્રમ થકી। ખૂબ જોરદાર અરવલ્લી જિલ્લા રોહિત શિક્ષક સમાજનું એક અધિવેશન કાર્યક્રમ, શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના અને અરવલ્લી જિલ્લામાં બહાર નોકરી કરતા તમામ શિક્ષક મિત્રો અહીંયા જોડાયા। આ કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે યોજાયો છે અને સમાજમાં જે વિદ્યાર્થીઓ ગરીબ છે, જેમને પ્લેટફોર્મ મળતું નથી, એ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આ શિક્ષકો હવે આગળના રણનીતિ ઘડશે, કેવી રીતે અમે છેવાડાના બાળક સુધી પહોંચીએ એ હોદ્દાનો અમારો નેમ છે। આજે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને આમંત્રિત મહેમાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અરવલ્લી જિલ્લાના આમંત્રિતમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે આગળનો કાર્યક્રમ હવે ખૂબ સરસ અને જો મને જુસ્સા સાથે કરીશું એવો અમને વિશ્વાસ છે। સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।